હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ પરફેક્ટ માપ સાથે અડદિયા બનાવવા માટેની રીત। એકદમ સરળતાથી અને ઘરે જ ટેસ્ટી એવા આ અડદિયા કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। પોચા અને કણીદાર એવા આ અડદિયા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ 500 ગ્રામ જેટલો અડદિયાનો લોટ લીધેલો છે। માર્કેટમાં જે તૈયાર લોટ મળે છે તે લોટ લીધેલો છે। તેમાં 3/4 કપ જેટલું દૂધ તથા 5 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી અને તેને ધાબો દેવા માટે તૈયાર કરવાનું છે। આ રીતે એક વાટકાની અંદર 3/4 કપ જેટલું દૂધ ઉમેરી તેમાં 5 ચમચી જેટલું ઘી ઉમેરી આ રીતે તેને થોડું ગરમ કરવાનું છે। થોડું ગરમ થાય એટલે તેને લોટમાં ઉમેરી દો અને આ રીતે હાથની મદદથી મસળી લો। આપણે જે રીતે લોટમાં મોણ દેતા હોઈએ તે રીતે હળવા હાથથી તેને મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી મિક્સ થઈ ગયું છે। આ ધાબો દઈને 30 મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ રીતે ખોલીને તેને હળવા હાથથી મસળી લો। હવે જે વાસણની અંદર તમારે અડદિયા બનાવવાના હોય તેમાં આ રીતે ચાળણી મૂકી તેને ચાળી લેવાનું છે। આમ કરવાથી અડદિયા એકદમ કણીદાર બનશે। તમે જોઈ શકો છો કે એકદમ કણીદાર લોટ તૈયાર થઈ ગયો છે। તો આ રીતે બધો લોટ તૈયાર કરી દો। હવે એક વાસણની અંદર ઘી ગરમ કરવા માટે મૂકો। ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદ કણી તળી લેવાની છે। જે વાસણમાં તમારે અડદિયા બનાવવાના હોય તેમાં જ ઘી મૂકવું જેથી કરીને તે ઘી ફરી પાછું ઉપયોગમાં આવી જશે। તો આ રીતે ગુંદ કણી ઉમેરવાથી તે એકદમ ચીકણો નહીં લાગે। હવે તે જ વાસણની અંદર ઘી ઉમેરવાનું છે। 500 ગ્રામ લોટ હોય તો 400 ગ્રામ જેટલું ઘી ઉમેરવાનું છે। ઘી થોડું ઓગળે એટલે તેમાં કણીવાળો જે અડદિયાનો લોટ આપણે ધાબો દઈને તૈયાર કરેલો છે તે ઉમેરવાનો છે। તે ઉમેર્યા બાદ આ રીતે હલાવતું જવાનું છે। ધીમે ધીમે ઘી બધું મિક્સ થતું જશે અને તમે હલાવતા જશો એટલે આ મિશ્રણ એકદમ ફ્લફી થઈ જશે। ગેસની આંચ ધીમીથી મીડિયમ રાખવી, ફૂલ ગેસ પર હલાવવાનું નથી, બાકી તે નીચે બેસી જશે। તો આ રીતે મીડિયમ આંચ પર તેને હલાવતા રહેવાનું છે। તો તમે 5 મિનિટ સુધી હલાવશો પછી જોઈ શકો છો કે આ રીતે એકદમ જ ઘી મિક્સ થતું જાય છે અને લોટનું મિશ્રણ છે તે ફ્લફી થતું જાય છે। થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકવાનો છે। લાઇટ બ્રાઉન થાય એટલે તેમાં 2 ચમચી જેટલી મલાઈ ઉમેરેલી છે। મલાઈ ઉમેરો ત્યારે ગેસની આંચ એકદમ ધીમી કરી દેવી અને તેને હલાવતા રહેવું। મલાઈ ઉમેર્યા બાદ પણ આ રીતે હલાવવાનું છે। તમે જોઈ શકો છો કે લોટનો કલર ચેન્જ થતો જાય છે અને તે બ્રાઉન કલરનો થઈ ગયો છે। તો આ રીતે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકવાનું છે। ગેસની આંચ બંધ કરી દો અને આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રાખવાનું છે। ત્યાં સુધીમાં ચાસણી માટે મેં અહીં 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે। જો તમને ગળ્યો ટેસ્ટ ગમતો હોય તો તમે 500 ગ્રામ લોટ સાથે 500 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો। ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી તેને ગેસ પર હલાવતું જવાનું છે। મીડિયમ આંચ પર આ રીતે તમે હલાવતા જશો એટલે ધીમે ધીમે ખાંડ ઓગળતી જશે। એક તારની ચાસણી થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ખાંડ ઓગળી જાય છે। આ રીતે એક તારની ચાસણી થાય ત્યાં સુધી હલાવવાનું છે। હવે તમે જોઈ શકશો કે અહીંયા જે ટીપું પડશે એમાં પણ તમને એક તાર દેખાશે અથવા તમે હાથની મદદથી પણ તે ચેક કરી શકો છો। આ રીતે પણ તમે ચેક કરી શકો છો। તો આ રીતે એક તારની ચાસણી થાય અને આ રીતે બોલની અંદર પણ તમને ખાંડ દેખાશે। હવે તેને બંધ કરી દો અને એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો। ઠંડુ થયા બાદ બંને મિશ્રણ મિક્સ કરી દો। બંનેને અડધી કલાક સુધી ઠંડા કરવાના છે। ત્યારબાદ તેમાં તળેલી ગુંદ કણી, કિસમિસ, સૂંઠ પાવડર,
કાજુ બદામનો ભૂકો, આ બધી વસ્તુ ઉમેરી દો. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો અળદિયાનો મસાલો ઉમેરેલો છે. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવો આ લચકો. હવે તેને ફરી પાછું સેટ થવા દો. તમે અડધીથી પોણી કલાક સુધી તેને સેટ થવા દેશો એટલે તે અળદિયા બનવા માટે રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો આ રીતે કોઈ પણ મોલ્ડની મદદથી અથવા તમે હાથની મદદથી પણ અળદિયા બનાવી શકો છો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા અળદિયા. આ શિયાળામાં તમે પણ એક વખત આ રીતથી ઘરે બનાવજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.